આજે તો કપાવી નાખ્યા વાળને કંઈક આવો લાગુ છું. જય માતાજી જય શ્રી રામ. સ્વાગત છે આપણું નવા મિની બ્લોગની અંદર. સવારમાં ભાઈ ઉઠીને આપણે સીધા નીકળી ગયા હતા કાલાવડ જવા હતું, કેમ કે કાલાવડ આપણે કામ હતું. એટલે જવો ઠેબા બાયપાસ પૂગી ગયા ને બસની રાહ જોઈને બેઠા. એટલામાં આવી ગઈ બસ ને ભાઈ આપણે અંદર બેસી ગયા. જો વાળ હરખા કરતા હતા. પછી પૂગી ગયા ભાઈ આપણે સીધા કાલાવડ બસ સ્ટેન્ડે ઘડી. ત્યાં તો આપણને આપણો ભાઈ તેડવા આવી ગયો અને નીકળી ગયા એની આયરે. આપણે જવાનું આઈટીઆઈ, કેમ કે એનું કરવાનું હતું આઈટીઆઈમાં એડમિશન. એટલે જોવા આપણી આઈટીઆઈ કાલાવડની એક નંબર વ્યૂ છે, ચેક કરો તમે. પછી ભાઈ એનું કામ બતાવીને આપણે એક્ટિવા કાઢી લીધી પાર્કિંગમાંથી, નીકળી ગયા. ત્યાંથી ભાઈ આપણે નીકળી ગયા હતા. જોવો વાતાવરણનો આનંદ લેતા લેતા જતા હતા. પછી આપણે ભાઈ ત્યાંથી સીધા એની ભેગા વયા ગયા હતા ગામડે. આપણે ભાઈ ત્યાં હતો એટલે એની ભેગું પાછું આપણે જવાનું હતું જામનગર. બપોરે ભાઈ તડકો એવો હતો, ગરમીમાં જોવો ભાઈ ગાડી હાંકતા હતા, પણ શું કરે જવું પડે. એટલામાં આપણે આવી ગયા ગામની અંદર. આપણા મગલમાં નથી છોકરા અહીંયા ઊભા જોવો. જાય આપણે ભાઈ ઘરે. તડકો જોવો ભાઈ મોટો લાલ થઈ. ત્યાંથી ભાઈ પછી આપણે સીધા નીકળી ગયા હતા જામનગર જવા હાટું. જોવો આપણી ગાડીઓ અહીંયા પડી છે. આપણા ભાઈ આશાપુરાનું મંદિર. ભાઈ ગાડી હાંકતો હતો ને આપણે પાછળ બેઠા હતા. જોવો નીકળી ગયા ને આવી ગયા વિજરખી ડેમમાંથી. જોવો તડકો કેવો છે ભાઈ. ઉપરના 2 વાગ્યા હતા, તડકો બહુ લાગતો હતો. આને તો મોટે રૂમાલ બાંધતો હતો એટલે એને ન લાગે ને આપણે પાછળ બેઠા હતા. ચશ્મા ઉપર ચડાવી દઈ ભાઈ આપણે. એટલામાં જામનગરની અંદર આપણે આવી ગયા. જાય સીધા ઘરે. જોવો ભાઈ રસ્તામાં અત્યારે જરાય ટ્રાફિક ન હોય, કેમ કે આવા તડકામાં કોણ બહાર નીકળે. ઘરે આવીને આપણે હોઈ ગયા ને ભાઈ રોંઢે નીકળી ગયા હતા ગાડી લઈને. જવાનું હતું અમારે વાણંદ પાસે વાળ કપાવવા હાટું. જુઓ ગાડી લઈને 2 ભાઈઓ નીકળી ગયા હતા ઘરેથી. આપણે આવી ગયા હતા વાણંદની દુકાને. ભાઈ જાય અંદર ગયા ભેગો ભાઈ બેસી ગયો તો વાળ કપાવવા હાટું. આપણે બેઠા હતા. જુઓ આપણે વાળ વધી ગયા કપાવવાના હે. એ ભાઈ વાળ કપાવતો ને આપણે આવું કંઈક કરતા હતા. જુઓ ઘડીક અહીંયા બેઠા. પછી તો ભાઈ આપણો વારો આવી ગયો તો વાળ કપાવવા. હું વાળ કપાવવા બેઠો હતો ને ભાઈ બનાવતો હતો વિડીયો. જુઓ ભાઈ આપણા વાળ કપાઈ ગયા ને કેવા લાગે કોમેન્ટ કરી દેજો. ત્યાંથી ભાઈ વાળ કપાવીને બહાર નીકળવાનું ચેક કરતો તો કેવા લાગે. જુઓ ભાઈ અહીંયા ઊભો છે. નીકળી ગયા ભાઈ ગાડી લઈને ભાઈ ઘરે જવા હાટું. ઘરે જઈ જુઓ 2 ભાઈઓ. ઘરે જઈને ભાઈ નાવાનું છે. નાઈને ભાઈ અમે 2 ભાઈઓ નીકળી ગયા હતા જામનગરની બજારમાં, કેમ કે અમારે વસ્તુ લેવાની હતી એટલે. તો ભાઈ વહી ભાઈ આપણે આવી ગયા હતા ઘરે આવીને ભાઈ આપણે ગયા હોટલે બેહવા. જોવો જાય હોટલે બેહવા ભાઈ. તો ભાઈ તમને મારા મિની વ્લોગ ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. તો આજનો મિની વ્લોગ અહીં લગીને જય માતાજી ડાયરા.